ચાલુ કરી દીધેલો છે અને તમે એ પણ જ ઊભા રહેજો. ચાલો પકડીને હું કહું ને એટલે ધીમે ધીમે આવવા દો. નીચે બેહો એટલે અઘરું ના પડે. બીજા ઉપર ઓટલા પર જતા રહો. દોરડું સીધું રાખો એ પાછું. મેં હજી જ ના ખાવા દો એની વાત કરો ના ના આવવા દો ધીમે ધીમે આવવા દો. ધીમે ધીમે આવવા દો. તમે બોલતા રહેજો કાકા. આવવા દો. લાલાભાઈ જાજો હા. આવવા દો. જવા દો તમે ધીમે ધીમે ધીમે. આવવા દો. આવવા દો. આવવા દો. ધીમે ધીમે આવવા દો. ધીરે ધીરે જવા દો. ધીરે ધીરે જવા દો. આવવા દો. મેં હજી દોયું નહીં આવવા દો. આવવા દો. છીકું થશે કાકા. આવવા દો. એમને કશું ના આવવા દો. આવવા દો. પછી ગયો આવવા દો થોડું. બોલો આવવા દો. બોલો હા બસ બસ ઢીલું કરો. હાલો ઉતરી ગયા. ઢીલું કરો થોડું ઉતરી ગયા. ઢીલું કરો. ઢીલું કરો. હાલો બધા થોડી થોડી નાસ્તા ના તમે તેના જતા જોતા આવવા દો ઢીલું. ઢીલું કરો ઢીલું કરો. હાલો ટેકનિક થી ચાલ લે. બરાબર જલવાની આપણે જલાય. તો કામ પ્રેક્ટિસ વાળા હોય ને જલ્દી તું પૂરે છે કાકા. કોદારો દેખાય કાકા? હા દેખાય છે ને? ટીકમ નથી આવી. કશું નહીં. લઈ ગયું પૂરાઈ ગયો છે. પૂરાઈ ગયું છે. માટી પડી છે. ચાલો ખેંચો. ચાલો ખેંચો આવે. ધીરે ધીરે ખેંચો. ધીરે 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 ધીરે. ધીમે ધીમે. કારણ કે થોડું ચડે ને ધીરે 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 ધીરે. એને બખાય નહીં બરાબર પાય ને કાકા? કંકાઈ છો. કેવું લાગ્યું કાકા કંકાઈ છો. કંકાય છે. એમ લેજો તે. આવો તો ઢીલો આવજો. કંકાયું છે. ચટાપટ આવે જો. લો ફાપ કરી ચાલે આગળ ઉપર આપણે બસ જય હિન્દ દોસ્તો. હું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર અશોક પટેલ બોલું છું. અત્યારે મેથી ગામ જે કરજણ તાલુકામાં આવ્યું છે ત્યાંથી ઘનશ્યામભાઈ રાવજીભાઈ મારુનો ફોન આવ્યો હતો કે અમારા નવા બનતા ઘરની ડબકમાં એક સાપ પડી ગયો છે તો તમે તાત્કાલિક આવો. તો અહીંયા આવ્યો અને લગભગ 1 કલાકની મહેનત બાદ એક ટ્રિંકેટ સાપ બહાર કાઢ્યો છે જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું. હવે હું એને વન વિભાગને સુપરત કરીશ. જય હિન્દ.